ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાર પાંચ જણાને ભાઈ ફોન કર્યા અને અમને આ બે ભાઈ ભેગા થઈ ગયા છે ચોરી કરવાના ચક્કરમાં. તો આર્યો ગુડ મોર્નિંગ, જય માતાજી. આજનો આપણો વ્લોગ ચાલુ થશે ભાવનગરથી. અત્યારે માઠિયા જ છું, પણ આપણે જવાનું છે બાલાજીના ગોડાઉનમાં રાહુલભાઈની હારે. રાહુલભાઈનું કેવું કામકાજ ના કરે છે બાલાજીમાં, કેટલું અઘરું છે એ કામ બધું દેખાડીશું આપણે. તો એમના વ્લોગમાં બન્યા રહે છે. આપણને ગોતે છે એમ કે આપણે જવાનું છે યારે બાલાજીમાં. આપણે યારે રાખો દિવસ કાઢવાનો છે આપણો વ્લોગ બનાવીને. હાલો હાલો, ઠંડી બહુ છે. હા, રહેવાની છે થોડી. પાટી રહેવાની છે, કેમ કે ઠંડીમાં છે ને સવારમાં. આપણે તે કાંઈ પહેર્યું કેમ નથી? મને એમ નહીં વાંધો આવે, મારા રૂમાલ બાંધો. અરે રૂમાલ નથી બાંધો. બાંધો. ચેર ये तेरी हंसी पर मैं मर ही ना जाऊं, तेरी बातों में खोना मैं ભૂલમાં એક મહાકાંડ થઈ ગયું છે. રિક્ષાની ચાવી આપણે કેરી ગાડી આવે ને એની ચાવી જ ઘરે ભૂલાઈ ગયા છે. હે હવે એની વગરનું આપણું કામ આગળ શક્ય જ નથી. આ રોહિત શર્મા જેવું કામ કરી નાખ્યું યાર. હવે રોહિત શર્મા ટોસ માં ભૂલી જતો તો કે બેટિંગ કરવું કે બોલિંગ લેવાની છે યાર. મહાકાંડ થઈ ગયું છે. મારે વાઈફ ને કીધું તું તું યાદ અપાવજે. હવે હું એને ફોન કરું છું, તું હવે દઈ જા અહીંયા આવી. બરોબર? મેન વસ્તુની ચાવી જ ભૂલાઈ ગયા ને. મેન વસ્તુ એની વગર કાંઈ પોસિબલ જ નથી. ઇમ્પોસિબલ. વેટિંગ. સારું તમે ફોન કરો, આપણે કામ કરવું જ પડશે, નકર નહીં મેળ આવે. હા, હવે એની વગર નકર પાછો ધક્કો થાય ઘરે છે. તમે પડી ગયા છે ને, 10 નાળા વટી ગયા છે અને અંદર બધા ઊભા છે. ચાર પાંચ જણાને ભાઈ ફોન કર્યા પણ કાંઈ મેળ નથી આવે એમ. કાંઈ ભેગું નહીં થાય એટલે હવે છે ને 10 નાળા સુધી પાછો 10 નાળા પાસે જવું પડશે. સ્કૂલ બસ ની રિક્ષા આવે ને ઓલી સ્કૂલ હા, વાળી નિશાળ. એટલો ડો હા ત્યાં જઈને વાટ જોવી, કોક ને ફોન કરી. હા, હાલો તો. પેલા એક કામ કરી, હા, આની વગર મેળ નહીં પડે. મસાલો. આ મેન વસ્તુ છે. હા. આ પેલા ખાઈ નથી. હા, કેમ કે આ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આની વગર દુનિયા આગળ ન હાલે. અને આપણા ગુજરાતી માટે તો ખાસ. કરવી કાંઈક ભાઈ. કરી કાઢ્યું જુગાડ. જુગાડ બહુ મહત્વની વસ્તુ છે. હે? જુગાડ વગર બધું નકામું. મારા શેઠના છોકરાને ફોન કરું, જો એક્સ્ટ્રા ચાવી હોય, કેમ કે જે નવી જ ગાડી છે, વરસ ગયું છે, આવી હશે. ફોન કરો તો. હા, પૂછો ફોન કરો. નકર ફોન ની એક્સ્ટ્રા નહીં જડે તો પછી માઠિયા જવું પડશે. હાલો નિયર ભાઈ, આ નવી ગાડીની એક્સ્ટ્રા ચાવી છે ને, મારી ગાડીની ચાવી ઘરે પડી રહી છે, ભૂલી ગયો, આપી છે, લોટી ગયો છે. હાલો મેળ આવી ગયો ભાઈ. ચલો, જય બાબા કી છે. મળી ગઈ છે. હા, ચાવી લઈ લીધી છે. ચાવી ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ આમાં જે બીજી મેન વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો પેલા અંદર બેઠ, દરવાજો વાંચી દે. દરવાજો વાંચી દઈએ. જે મેન વસ્તુ છે એ જોઈ લેવી. મેન વસ્તુ છે ખજાનો છે. હા, ખજાનો આમાં લઈ નીકળી ગયા ને. ઓહો, पैसा ही पैसा होगा। બધું તો છે એમ નામ, જે વાંધો નહીં. પૈસા હે તો બડી બડી બાત હે. આવા આજે આપણે ઘણા ભેગા કરવાના છે. હા, તો ભેગા કરીને કઈ ફાયદો નથી, બધા શેઠને જ દેવાના છે. साला ये दुख का खत्म नहीं होता बे। હા સગા કેરી એવી તમારી એમ ને. હા, આજે આમાં બહાર ગાભો બાબો મારવો પડશે, થોડી પાછી મારી દઉં. હા, મારી દો પાછી. એ કાલનું કામ પેન્ડિંગ પડ્યું છે, આમાં હજી ઘટશે પૈસા. હારું પાછી મારી દો, પછી આપણે ગાભો મારી દઈએ. હાલો, આ તમારું રોજનું કામ આવી રીતે ગાભો મારીને રોજ ને એમ. રોજ ગાભો મારવાનો. હા, ત્યારે તમે સાંજે કેટલા રૂપિયા ભાડો? ઈ તો હારી છો ને, જોઈ લેજે. હા, એટલે આ કામ કરવું બહુ હેલું નથી. જોવામાં તો તમને લાગે કે ખાલી લઈને રખડવાનું ને એવું બધું, પણ આવી રીતનું હોય છે રોજ. એટલે આજના વ્લોગના માધ્યમથી તમને ખબર પડશે કે સેલ્સમેનની જિંદગી હેલી નથી આવી રીતે બધું વેચવા જવાનું. જો તમે ખાલી જોતા જાવ આગળ, તમને મોજ આવશે અને તમને દેખાડશું કે કેવી રીતે બાલાજી વાળાનું કામકાજ હોય છે, ડ્રાઈવરનું, સેલ્સમેનનું. ફૂલ બાકાચીકી શેર.
રાહુલભાઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને બધી પ્રોસેસ, કોને કેટલી વસ્તુ મંગાવી છે, કોને કેટલી દેવાનું છે, બધું ચાલુ કરી દીધું છે બિલમાં જોઈને. એટલે હવે આપણને ઇગ્નોર મારશે, કેમ કે એને કરવાનું છે ફોકસ કામ ઉપર, કેમ કે એને કાલનું કામ અધૂરું બાકી છે, પૂરું કરવાનું છે. આજ બહુ ભીણ છે, આજ એમની માથે થોડું પ્રેશર છે, એટલે એ છે ને એમાં તે ગાડીની ચાવી ભૂલી ગયા હતા ને એવું બધું ઘણું થઈ ગયું હતું. હવે થોડુંક મોડું થઈ ગયું છે, થોડુંક નહીં પણ ઘણું મોડું થઈ ગયું છે. કાલનું કામ એ બાકી છે, એટલે એ બાકા ચીકી બોલાવશે. પટ્ટા ને પટ્ટા ઉતારવા માંડ્યા છે, એ કાન એટલા દેવાના, નાના એટલા દેવાના છે, અને વેફર અને કેળાની ને એવું બધું દેવાનું છે, એ તો ગોતવા માંડ્યા છે. એને એનું કામ કરવા દઈએ ને આપણે ડિસ્ટર્બ નથી કરવા દઈએ. પેમેન્ટ લેવા માંડ્યા છે રાહુલભાઈ. ઓર્ડર લેશે ને પેમેન્ટ લેશે ને એવું બધું લેશે અને લઈ લેવા જેવી, અને આપણે ઘડીક પોરો ખાઈ લેવી. પાછું ચાલુ કરી દીધું છે બાકા ચીકી ઉપર, બાકા ચીકી બોલાવ્યા કરે છે, પટ્ટી ઉપર પટ્ટીઓ નાખ્યા રાખે છે, કાર્ટૂન ઉપર કાર્ટૂન ભર્યા છે. કામનો લોડ બહુ વધી ગયો છે આજ, અને મેં આવા કાંક એરિયામાં છીએ. આ કયો એરિયો કહેવાય રાહુલ? વડવામાં છીએ, આજ વડવાનો રૂટ છે. આવું બધું નકા કાર્ટૂન ઉપર કાર્ટૂન ભરે છે. રોજનો રૂટ એનો આવો હોય છે, બધો અલગ અલગ જગ્યાએ જવાનું રોજ. એટલે આ કામ કરવું છે કે નથી કરવું, હેલું છે કે નથી હેલું, હે? એટલે આ કામ કરવા રેખું, આ કામ કરવા રેખું, અહીંથી સારું મળતું તો આ ન કરે એમ ને? હા, આવી રીતે એ કામ કરે છે, એને કામ કરવા દો. રાહુલભાઈ કાર્ટૂન દેવા ગયા છે અને આપણે બે ગયા છીએ હવે કેરીની અંદર. એનું કામ કરે છે, આપણે વ્લોગ બનાવી છે. આજ હું સાઈન જોવા આવ્યો હતો કંઈ કેવું કામ કરે છે, તમને દેખાડીશ કે કેટલું કામ અઘરું છે કેટલું નથી. એટલે આ કામ કરવા રેખવું તો નથી લાગતું. જો આનાથી સારું કામ મળી રહેતું હોય ને તો એ કરજો, આ કામ ન કરતા. ન કાંઈ મળતું હોય તો આ કરવાય પાછું, એવું કાંઈ નથી કે ન જ કરાય. એટલું બધું અઘરું નથી, પણ જેવા તેવાના કામ તો નથી જ ત્યાં. એટલે જે કરતા હોય ને એને ખબર હોય કે કેટલું અઘરું છે કેટલું નથી. એટલે જોવા હું તો આજ આખો દી જોવાનો છું એમનું કેવું કામ છે, કેવું કેટલું અઘરું છે કેટલું નહીં. આવી કાંક કાલની એની યાદી છે 31 દુકાનની, 31 દુકાન રખડવાની હતી. કાલનો પેન્ડિંગ હતો રૂટ એ પૂરો થઈ ગયો છે. હવે એની હિસાબની બધી ગણતરી ટોટલ મેળવવાનો છે. એટલું ભેગું કરવામાં 2 દી વે ગયા છે. આમ તો 5 જ દુકાન આજની હતી, તોય આપણા તો નહીં પાછા એમ. આમાંથી ખાલી એક નોટ આપણી બાકી બધા છે એટલે દેવાની. મગર ક્યું રોજ ને રોજ આવા જોવા મળે પણ ખિસ્સામાં આવતા નથી. હા, જોવા તો લાટો આવે છે ને, પણ હરા જોવા મળે છે. અરે ખિસ્સામાં હોય છે પણ આમ બેંકમાં જમા નથી થતા. આપણા ખાતામાં જમા નથી થતા. હવે અમે હિસાબ કરી કાઢી પછી નવા રૂટ લેવા જવાનો છે. આજનો કાલનો પેન્ડિંગ હતો એ પૂરો કર્યો, એટલે એ પણ દેખાડશે મેં તમને. મેળવી કાઢ્યો છે, કલાક થઈ હિસાબ મેળવતા. આ આપણો હિસાબ આવ્યો એક બીજું બન્યું 791. 791માં ડાઇવિંગે કરવાનું, ઇંગ્લિશે વાંચવાનું, રજામત કરવાની. હિસાબમાં વધે તોય તમારા, ઘટે તોય તમારા, હિસાબ એને પૂરો. અને દુકાનવાળાએ પાછા મળ્યા માથાકૂટ વાળા જ તે બધા, મગજ ખાઈ જાય એવા. ભેજા મારી વાળું કામકાજ છે બધું. જો હવે જવાનું છે પાછું નવા રૂટમાં. નવા ઓર્ડર લેવા જવાનું છે, પાછી એની પ્રક્રિયા દોરાવવાની છે. હવે નીકળી જાય છે ઓર્ડર લેવા. તારા ઓનલાઈન મોબાઈલમાંથી લે છે ઓર્ડર, જેટલા લેવાય એટલા. બાકી ગાડી લઈને જાઉં દુકાને, જેટલા મેળ આવે એટલા ઓનલાઈન લઈ લેવાના મોબાઈલમાંથી. થોડુંક ઈઝી પડે ને સારું પડે. ચાલો તો ઓર્ડર નાખો છો ભાઈ. હવે ટાઈમ નથી ઓર્ડર, પેલું ગાડી ઓર્ડર દીધું 45 નો ઓર્ડર પડ્યો. ચાલો ગાડીએ કામકાજ નો ટાઈમ જ નથી માણા પાસે, ફૂલ પ્રેશર છે. ઓર્ડર બહુ બધા લેવાના. Alright, video अच्छी लगी तो वीडियो को
બધા અમારો રૂટ હતો એ પૂરો કરી કાઢ્યો છે, નવા ઓર્ડરે લઈ લીધા છે. હવે એ ઓર્ડર લીધા એનો પાછા દેવા જવાનો છે સામાન. ક્યાં ગઈ આપણી ગાડી, આપણો ધનનો જિંદાબાદ અમારી ગાડી. હવે અમે નીકળ્યા છીએ પાછા, જે કંઈ આજનો રૂટ હતો એ લીધો હતો એના હવે પાછા પાર્સલ કટ્ટા દેવા જવાના. બસ તો જઈએ છીએ. ગાડી લગાડે છે, માલ લોડ કરી નાખી, પછી ઈ જ તે બધો સામાન પાછો વેચવા જવાનો છે અલગ અલગ જે ઠેકાણે. આવું બધું કામકાજ છે બાલાજીના સેલ્સમેનનું. ગાડી લોડિંગ કરવાનું ચાલુ કરી દીધી છે. જાય કાત થાય છે પડે કે ગાડી લોડિંગ થઈ જાય પછી જવાનું છે પાછા બધું સેલ કરવા, ઓર્ડર જ્યાં જ્યાંથી લીધા. ગાડી આપણી લોડ થઈ ગઈ છે. આખી ગાડી ખાલી કરવાની છે સાંજ સુધીમાં. 8 વાગે 9 વાગે જેટલા વાગે એટલા ગાડી અમારા કરવાની છે ખાલી. નવો રૂટ લઈ લીધો છે, ટીવી દુકાન છે, સાંજ સુધીમાં પૂરી કરવાની છે. કાર આવું હા એને ઈ તે બધે રસ્તા નીકળ્યા છે, એની જ દુકાને બધે દેવાનું છે. એ નહીં અલગ કાં છે, રૂટ અલગ છે સોરી, પણ કામ બધું એવું જ કરવાનું છે, દેવાનું ને લેવાનું એવું જ બધું. ચાલુ કરી દીધું પાછું બધું ફરીને થાય હતું નિયમ જેમ વેચવાનું. પડાકા કાઢવા મને છે રાહુલભાઈ. 10,000 ઓર્ડર છે રહ્યો બધો થઈને, થાય 10,000 ઓર્ડર. રાહુલભાઈ એના ઓર્ડર પૂરા કરે છે અને અમે બેઠે બેઠે જોઈએ છીએ આમાં બધું હું લખ્યું છે. આપણને એટલું બધું આવડતું નથી પણ જોઈએ છીએ એમાં. અમે બે અમારો ઓર્ડર પૂરો કરતા હતા અને અમને આ બે ભાઈ ભેગા થઈ ગયા છે. એ બી અમારે આટલું નાસ્તો ને એવું લઈને આવ્યા છે, તો અમે નાસ્તો ને એવું કરી લેવી, પછી પાછો અમારા ઓર્ડર પૂરો કરવી અમે. અને આ ભાઈના લગ્ન છે એટલે એને કોંગ્રેચ્યુલેશન કહી દેજો કોમેન્ટમાં. બરબાદી બરબાદી ચોરી કરવાના ચક્કરમાં તો આર્યો ભાઈ પકડાઈ ગયો છે. હા બાલાજીમાં ચોરી કરવા ગયો હતો. હા અમને મદદ કરાવવા આવ્યા છે થોડાક. હું લોક બનાવતો તો આપણને ઓલા મદદ કરવા આવ્યા છે એનું. હવા લાગી રહ્યો છે ટોટલ સવારે જેમ તમે જોયો ને એની જેમ પાછો હિસાબ થઈ રહ્યો છે, એટલે અમે હિસાબ મારી દેવી. રાહુલભાઈ આજ બહુ બધું કામ કર્યું છે. આવું તો આજ તો ઓછું હતું, આની કરતાં ડબલ રોજ કરે છે. એટલે તમે જોવો છો એક સેલ્સમેનની જિંદગી કેવી હોય છે. હે રાહુલ ફાટી ગયા, હું કાંઈ નહીં બોલું. તેમની આવો ધંધો કરાય કરાય જ તેને તળાવમાં આવ્યું જોઈએ. તો તળાવમાં ના આવ્યું જોઈએ. એમાં આવ્યા છીએ આ લોકોને ક્રિકેટ રમવું હતું એટલા માટે, એટલે હવે અમે ક્રિકેટ આ લોકો રમશે હું જોઈશ, પછી આજનો વિડીયો પાછો એડિટ કરવાનો છે બધું છે. તો તો આ લોકો ક્રિકેટ રમી લે અને આપણે પછી કડીક બિલ્સ કાક જોઈ. કેમ તમે બાકા ચીકી બોલાવશો? બાકા ચીકી બોલાવશે આ ભાઈ ફૂલ ને આપણે કડીક જોવું. ભાઈ ભાઈ શોટ મારી 1 નંબર ભાઈ સાઉલ. So
150 માં ઉભા રાખ્યા સાહેબ એમસીલ ના માલિક પોતે આ લોકોની ટીમ ચાલુ થઈ ગઈ છે અને તમને જો મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.